જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે। આરોપીઓને પકડવાની માંગ સાથે વિસ્તારના લોકો અને કોળી સમાજ એકઠો થયો। વિરોધને લઈ કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ નિવેદન આપ્યું। તેમણે ઘટનાના 24 કલાક પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું કહ્યું। તો વિસ્તારમાં કોળી સમાજને ટાર્ગેટ કરાતા હોવાની વાત પણ કરી। એટલું જ નહીં, અગાઉ પણ અનેક બનાવમાં આરોપીઓને પૂરતી સજા નથી મળી અને લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાનું કહ્યું। આ સાથે જ હત્યારાઓને પકડીને તેનું સરઘસ કાઢવા પણ વિસ્તારના લોકોએ માંગ કરી છે। તો જ્યાં સુધી આરોપીઓને નહીં પકડવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાની વિછિયાના બોટાદ રોડ પર 7 લોકો દ્વારા લેન્ડ ગ્રેબની બાબતને લઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો તેને લઈને આજે વિછિયાની બજારમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આજે લોકોની એક જ માંગ છે કે આરોપીને તાત્કાલિક પકડી પાડે અને તેમને કડક ને કડક સજા થાય। આજે કોળી સમાજના આગેવાનો દ્વારા મૌન રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। આપણે આજે હવે વાત કરીએ કે કોળી સમાજના આગેવાન છે જે મુકેશભાઈ રાજપરા જે બંધનું એલાન આપ્યું છે મનુભાઈ રાજપરા તેમજ મુકેશભાઈ રાજપરા દ્વારા તો આજે મુકેશભાઈને પૂછીએ શું કહે છે। શું કહેશો મુકેશભાઈ હત્યાને લઈને? ખૂબ જ દુઃખદ ઘટના બની છે। વિછિયાના થોરિયાળીના ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાનું અસામાજિક તત્વો દ્વારા કુવાડી જેવા ક્રૂર હથિયારથી જે મર્ડર કરવામાં આવ્યું છે। 24 કલાક થવા છતાં હજી આરોપી પ્રશાસનથી દૂર હોય। આ વિસ્તારમાં કોળી સમાજમાં અત્યારે એક આગ ભભૂકે છે કે માત્ર ને માત્ર આ વિસ્તારના કોળી સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। આ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। આવા અનેક બનાવ બન્યા તેમ છતાં નથી તો આરોપીને પૂરતી સજા મળતી કે નથી તો આ વિસ્તારના લોકો જે શાંતિ અને સુલેથી જીવવું છે અને આ અસામાજિક તત્વો અને લુખાઓ જીવવા દેતા નથી। આ વિસ્તારની અંદર જાણે લુખાઓએ પોતાનો અડ્ડો જમાવ્યો હોય એ પ્રકારનું વલણ છે। તો પરિવારજનોની અને આ વિસ્તારના તમામ લોકોની એક જ માંગ છે કે આ લોકોને યુદ્ધના ધોરણે પકડવામાં આવે અને જાહેર માર્ગની અંદર જેમ ગૃહમંત્રી અત્યારે ન્યૂઝના મારફતે મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતની અંદર શાંતિ અને સુલેહ છે, પરંતુ આવા લોકોને જાહેરની અંદર લાવી ઢોર માર મારી અને કાયદો અને વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે કે આનું કાયદેસર રીતે આ ઘનશ્યામભાઈના પરિવારજનોને ન્યાય મળે અને આ જે હત્યા કરનારા તમામ આરોપીને પકડી યુદ્ધના ધોરણે સરઘસ કાઢવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ કરી આકરામાં આકરી સજા કરવામાં આવે જેથી કરીને કોઈ લોકો ફરીવાર આવા આમ પ્રજા ઉપર વાર ન કરે। આજે લાશ સ્વીકારવામાં નથી આવી। રાજકોટ સિવિલ મુકામે એનું પોસ્ટમોર્ટમ ચાલુ છે। એના પરિવારજનોની એક જ માંગ છે કે જો આ આરોપીઓને તાત્કાલિક પકડવામાં ન આવે, માનવ વધનો ગુનો દાખલ કરવામાં ન આવે અને સરઘસ કાઢવામાં ન આવે તો અમે લાશ સ્વીકારવાના નથી। આ પરિવારજનોની અને સમાજની માંગ છે। આ હતા કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરા। તેમની એક જ માંગ છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય। વીટીવી ન્યૂઝ વિછિયા જસદણ કાળુ રાઠોડ। તો આખો એક કોળી સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। વિછિયા થોરિયાળી અને થોરિયાળીના ઘનશ્યામ રાજપરાનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું। લુખ્ખા તત્વો એ વિસ્તારમાં બેફામ બન્યા છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી ઘનશ્યામ રાજપરાએ અને જેને લઈને ખાર રાખીને હત્યાને અંજામ આપવામાં આવ્યો। આરોપીઓને પકડવાની માંગ સાથે કોળી સમાજ અત્યારે વિરોધ પર ઉતરી આવ્યો છે। કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ પ્રતિક્રિયા આપી। કહ્યું કે ઘટનાના 24 કલાક પછી પણ હજુ પણ આરોપીઓ પકડાયા નથી, પોલીસ પકડથી દૂર છે અને આ વિસ્તારમાં કોળી સમાજ પર વારંવાર હુમલાની ઘટના બને છે। વારંવાર આ સમાજને ટાર્ગેટ કરાય છે। લુખ્ખા તત્વો લોકોને શાંતિથી જીવવા દેતા નથી, હેરાન પરેશાન કરી રહ્યા છે અને અગાઉ પણ અનેક બનાવમાં આરોપીઓને પૂરતી સજા નથી મળી। તેમણે વાત પણ કરી અને સાથે એક માંગ પણ કરી કે આરોપીઓને જેમ બને જલ્દી પકડવામાં આવે અને એનું સરઘસ આ વિસ્તારમાં કાઢવામાં આવે। પણ અત્યારે તો આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર તેમણે કર્યો છે। તો રાજકોટના જસદણની આ ઘટના છે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને જેમાં ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી। માત્ર ને માત્ર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આ ઘનશ્યામ રાજપરાએ કરી હતી। થોડા દિવસ પહેલા તેમના ભાઈ ઉપર પણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો, પણ સદનસીબે તેઓ આ ઘટનામાં બચી ગયા। પણ ઘનશ્યામ રાજપરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમને મોત મળ્યું છે આ ઘટનામાં।
તો સવાલ એ થઈ રહ્યો છે કે આરોપીઓ હવે ઝડપાશે ક્યારે, અને આ તરફ કોળી સમાજ એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. આક્રોશ વધી રહ્યો છે અને સાથે કોળી સમાજે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે અને આરોપીઓને જેમ બને એમ જલ્દી પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અને સાથે સાથે આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવે, જેથી કરીને આ વિસ્તારમાં જે ભયનો માહોલ આવા લુખ્ખા તત્વોએ ઉભો કર્યો છે એ ભયનો માહોલ એ ઓછો થાય. તો રાજકોટના જસદણની આ ઘટના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા જે થોરિયાળીના વતની અને તેમની હત્યા કરી નાખવામાં આવી, ત્યારે કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ પણ વીટીવી ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી અને સાથે પણ કહ્યું કે ઘટનાના 24 કલાક અને આરોપીઓ પોલીસ પકડથી દૂર, જેમ બને એમ જલ્દી આરોપીઓને ઝડપી પાડવામાં આવે.